આગામી 30 નવેમ્બર 2025 રવિવારના રોજ સમસ્ત 24 ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું, જે ભાગરૂપે 24 ગામના રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા વડોદરાના દીપ્તિબેન રાણાની આગેવાની હેઠળ સુખધામા ડભોઈ ખાતે મહિલા સંમેલન રાખવામાં આવ્યું। આ સંમેલનમાં રાણા સમાજની મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી। આગામી સમૂહ લગ્ન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ અને સફળતાપૂર્વક સમૂહ લગ્નને પાર પાડવાના હેતુથી સંખેડાથી ગીતાબેન રવિભાઈ રાણા અને રાજપીપળા ખાતે રહેતા નેહાબેન અવિનાશભાઈ રાણા અને કાયાવરણથી સોનલબેન દીપકભાઈ રાણા ચર્ચામાં આવી હતી। 24 ગામ રાણા સમાજ મહિલાઓની અલગ અલગ ટીમ બનાવી તમામને સમૂહ લગ્નને સફળતાપૂર્વક પાર પાડવાની કામગીરી સોંપવામાં આવી। અત્યાર સુધી આ લગ્ન માટે 14 જેટલા જોડાઓના નામ નોંધાઈ ચૂક્યા। આવનારા સમૂહ લગ્નની કામગીરીની ખૂબ મોટી જવાબદારી 24 ગામના રાણા સમાજના મહિલા પ્રમુખ મનીષાબેન અનુરાગભાઈ રાણાએ સ્વીકારતી હતી। તમામ મહિલાઓ આયોજન સફળ બનાવવામાં અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। 24 ગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં શરૂઆત કરવામાં આવી ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં દિવંગતોને મૌન પાડીને શાંતિ અર્પણ કરીને। આ આયોજન જે મીટિંગનું કરવામાં આવ્યું હતું એ તારીખ 30મી નવેમ્બર 2025ના રોજ આવનાર સમયમાં જે સમૂહ લગ્ન છે એમાં 12 જોડા જેટલા લગભગ અત્યારે નામ નોંધાયા છે। આ જોડાઓના સમૂહ લગ્ન માટેનું આયોજન કેવી રીતે કરવું અને આ ટીમ મહિલાઓની જે બની છે વિવિધ 24 ગામ થકી આ ટીમોને જુદા જુદા કામગીરી સોંપીને નવી એક ટીમ આયોજિત કરવામાં આવી છે। આ ટીમ આવનાર સમયમાં કયું કયું કામ કરશે, શું આયોજન કરવાનું છે, સમૂહ લગ્ન કેવી રીતે પાર પાડવાનું છે, એના ભાગરૂપે એક પૂર્વ આયોજન થકી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જે મહિલા પાંખના પ્રમુખ છે 24 ગામ રાણા સમાજના શ્રીમતી મનીષાબેન અનુરાગભાઈ રાણા દ્વારા ખૂબ મોટા પાયે જે હાથ પર કામગીરી લેવામાં આવી છે એને તમામ 24 ગામ રાણા સમાજની બહેનોની સંગઠન ટીમોએ આવકારી છે અને ખૂબ સુંદર સફળ બનાવ્યું છે।